હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું પોચી મોહરી જેવી સુખડી. જો તમારી સુખડી એકદમ પોચી ન બનતી હોય તો આ માપ સાથે બનાવશો તો એકદમ પોચી બનશે. તો ચાલો આપણે બનાવીએ સુખડી. તો એના માટે આપણે એક પેનમાં પોણો કપ ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે 1 કપ ઘઉંનો લોટ લઈશું. અહીંયા આપણે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે. તો હવે આપણે ઘી સાથે લોટને મિક્સ કરી લઈશું. જ્યારે તમે લોટને ઘી સાથે મિક્સ કરો ત્યારે ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની. સરખું મિક્સ થઈ ગયું છે. આપણે લોટને પણ ગેસની આંચ ધીમી રાખીને જ શેકવાનો છે. લોટ ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. લોટ શેકતા લગભગ 7 થી 8 મિનિટ જ થાય છે. અહીંયા મેં રેગ્યુલર ઝીણો લોટ જ લીધો છે. જો તમે મીડિયમ ગેસ ઉપર શેકવા માંગતા હોય તો લોટને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું. મેં અહીંયા ગેસની આંચ એકદમ સ્લો રાખી છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ ગોલ્ડન કલરનો થઈ ગયો છે, એટલે શેકાઈ ગયો છે. તો હવે આપણે આ પેનને ગેસ નીચેથી ઉતારી લઈશું અને નીચે આવી રીતે 1-2 મિનિટ માટે હલાવી લેવાનું. પછી જ ગોળ નાખવાનો, બાકી ગોળની પાઈ થઈ જશે. ગોળની પાઈ થઈ જશે તો સુખડી એકદમ કડક બની જશે. એટલા માટે સેજ લોટ 2 મિનિટ ચલાવીને પછી ગોળ નાખવાનો, એટલે સુખડી આપણી એકદમ પોચી બને. ગોળ મિક્સ થઈ ગયો છે. હવે અહીંયા હું સૂંઠનો પાવડર નાખું છું. મેં અહીંયા 1 ચમચી લીધો છે. મેં અહીંયા એક પ્લેટમાં ઘી લગાડી લીધું હતું. તો આપણે તરત જ આમાં સુખડી સેટ કરવા માટે કાઢી લેવાનું છે. તો આપણે આ રીતે સ્મૂથ કરી લેવાની છે. એક વાટકી લઈ આ રીતે સ્મૂથ કરી લેવાની. મેં અહીંયા વાટકીમાં નીચે ઘી લગાડી દીધું છે. તમે ગમે તે વાસણ લો એમાં ઘી લગાડી લેવાનું અને 3 થી 4 મિનિટ માટે રહેવા દેવાની. સેજ ઠરી જાય એટલે આપણે આના પીસીસ કરી લઈશું. તમારે જેવા પીસીસ જોઈએ, નાના મોટા એવા કરી લેવાના. તો આ રીતે હલકું ગરમ હોય ત્યારે જ પીસીસ કરી લેવાના. જો વધારે ઠરી જશે તો પીસીસ સરખા નહીં પડે. એટલા માટે હલકું ગરમ હોય ત્યારે જ પાડી લેવાના. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી અમને જરૂરથી કમેન્ટ કરજો. આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.